હાલ રાજકોટમાં રહેતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આખા દેશમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે, પરંતુ રંગીલું રાજકોટ અમદાવાદ સિટીને પણ વટાવીને પ્રદૂષણના મામલે આગળ નીકળી ગયું છે। રાજકોટની માધાપર ચોકડી પ્રદૂષણના મામલે સમગ્ર એશિયામાં બીજા ક્રમ પર આવી છે। અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સનો 300 થી 500 સુધીનો આંક સામે આવ્યા છે। એશિયામાં પાકિસ્તાનના લાહોર બાદ રાજકોટની માધાપર ચોકડીનું પ્રદૂષણનું સ્તર 500 ને પાર પહોંચ્યું છે તેવું આંકડાનું કહેવું છે। મહાપાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે 500 ઇન્ડેક્સ થવાના કારણે લોકોને ફેફસા અને દમના રોગ થવાની શક્યતા વધુ રહી છે અને રાજકોટની માધાપર ચોકડી આસપાસની જે વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ છે। શહેરમાં હવાનું પ્રદૂષણ નીચલા સ્તરે પહોંચી ગયું છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા ચોંકાવનારા છે, જેમાં અમદાવાદના 8 સ્થળો પૈકી એક પણ સ્થળની હવા ચોખ્ખી નથી। હવામાં PM10 ગંભીર સ્થિતિએ પહોંચ્યું હતું અને જે સૌથી વધુ 208 AQI એ GIDCમાં નોંધાયું છે તે શહેરના પશ્ચિમ વિસ્તારો એવા ગુમામાં પણ 190 AQI નોંધાયું છે। ખરાબ હવામાનને કારણે ગુજરાતમાં 200 લોકોના મોત થયા છે। ન માત્ર દેશ તો પરંતુ દુનિયાભરના વાતાવરણમાં ભયંકર મોટા પલટા આવી રહ્યા છે અને જાન્યુઆરીની શરૂઆતથી જ ગરમી, ઠંડી અને વરસાદની તીવ્રતા વધઘટ થઈ રહી છે। આવામાં દુષ્કાળ, તોફાનો ઘણું આવ્યું અને ત્યારે ખરાબ હવામાનને કારણે લોકોના મોત પણ થયા છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।